આગામી 7 દિવસ કેવું રહેશે ચોમાસું? હવામાન વિભાગે કરી છે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તેને લઈને હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે। હાલમાં વેલમાર્ક લો प्रेशर सिस्टम અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાને કારણે આ ચોમાસું માહોલ જોવા મળશે। आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट ट्रेंड का पूर्वानुमान है। तो उसमें एक जो वेलमार्क लो प्रेशर एरिया वो अभी भी नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है, और एक जो दूसरा सिस्टम है मानसून ट्रफ वो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है। ચોમાસાની ચાલુ સિઝનના આંકડાઓ પર નજર કરીએ તો 1 જૂનથી લઈને 20 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 510.8 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ આંકડો રાજ્યના સામાન્ય વરસાદ કરતાં 3% જેટલો ઓછો છે। સૌથી ચિંતાજનક સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં જોવા મળી રહી છે, જ્યાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં અધોધ 27% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે। જો કે આગામી દિવસોમાં હળવા વરસાદથી ખેડૂતોને થોડી રાહત જરૂર મળી શકે।